ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું ખાટું મીઠું અને ચટપટું તેવું કાચી કેરીનું વઘાર્યું. અને આજે આ વઘાર્યું ઘરની રેગ્યુલર વાટકીના માપથી બનાવીશું, એટલે હર વખતે તમારું વઘાર્યું એકદમ પરફેક્ટ સ્વાદવાળું તૈયાર થશે. તો નાના મોટા બધાને ભાવતું આ વઘાર્યું ઉનાળામાં ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો વઘાર્યું બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ કાગડો કેરી અથવા તો તોતાપુરી કેરી જેને કહીએ એ કેરી મેં લીધી છે. આ કેરી લેવાથી તેમાં ખટાશનું પ્રમાણ થોડું ઓછું હોય છે, એટલે ગોળ કે સાકર તમે જે કંઈ બી લેતા હોય તે ઓછું લેવું પડે છે. એટલે વઘારિયામાં હંમેશા આ કેરીનો ઉપયોગ થતો હોય છે. કેરીને વ્યવસ્થિત છોલી લેવાની છે, એ પછી તેના ટુકડા કરી લઈશું. અને વઘાર્યું બનાવવા માટે હંમેશા એકદમ કાચી હોય એવી કેરી લેવાની છે. થોડી પણ પીળાશ પડતી કેરી નથી લેવાની, જેનાથી વઘાર્યું લાંબો સમય સુધી સારું નહીં રહે. તો બસ આવી એકદમ કાચી કેરીને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લેવાની છે. ટુકડા સાવ નાના નથી કરતા, સાવ નાના ટુકડા હશે તો વઘાર્યું બન્યા પછી તે સાવ ઓગળી જશે. તો આ રીતે કાપેલી કેરીને હું અહીં એક બાઉલમાં લઈ રહી છું. તો આ નોર્મલ ઘરની જે વાટકી હોય એમાં જ મેં આ ભર્યા છે ટુકડા. અને અત્યારે જોઈ શકાય છે કે 1 વાટકી જેટલા આ કાચી કેરીના ટુકડા છે, તેની સામે જ આપણે 1 વાટકી જેટલો સમારેલો ગોળ લીધો છે. તો અત્યારે 250 ગ્રામ કેરી સામે 125 ગ્રામ ગોળ લીધો છે. પરંતુ જો ગ્રામનું મેઝરમેન્ટ યાદ ના રાખવું હોય તો જેટલા કાચી કેરીના ટુકડા હોય એટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે. હવે વઘાર્યું વઘારવા માટે અહીં 1.5 ચમચી જેટલું તેલ લઈશું. અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 5 ચમચી રાઈ નાખીશું. સાથે 5 ચમચી આખું જીરું લઈશું. અને રાઈ જીરું થાય પછી તેમાં ચપટી હિંગ નાખીશું. અને અહીં વઘારિયાનો સ્વાદ ડબલ કરી દે તેના માટે મેં જે ખાટા અથાણાનો મેથીયો મસાલો આવે છે એ લીધો છે. જો એ અવેલેબલ ના હોય તો એની જગ્યાએ તમે આ રીતે આખી મેથી પણ નાખી શકો છો. તો અત્યારે હું મેથીયો મસાલો લઉં છું, 5 ચમચી લીધો છે. મેથીયા મસાલાથી વઘારિયાનો ટેસ્ટ અને કલર બહુ જ સરસ આવે છે. સાથે તેલમાં જ આપણે 5 ચમચી હળદર નાખી દઈશું અને કાપેલા કેરીના ટુકડા એડ કરી દેવાના છે. કેરીને વઘાર સાથે થોડું આ રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને એ પછી કેરીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને કેરીને કૂક કરી લેવાની છે. તો કાચી કેરીને કૂક થતાં વધારે સમય નથી લાગતો. જો તમે તેને ઢાંકીને કૂક કરશો તો લગભગ 1 જ મિનિટમાં કેરી કૂક થઈ જશે. વચ્ચે વચ્ચે એકાદ વાર કેરીને આ રીતે ઢાંકણ ખોલીને થોડું મિક્સ કરી લેવાનું છે. અને એકાદ મિનિટ પછી કેરી પ્રોપર કૂક થઈ ગઈ છે. તો કેરી સાવ ગળી જાય તેટલું કૂક નથી કરવાનું. કેરીના ટુકડા આ રીતે આખા જ રહે એમ છતાં તે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ કેરીને કૂક કરીશું. હવે તેમાં ગળપણ એડ કરીશું. તો અહીં 1 બાઉલ જેટલો સમારેલો ગોળ લીધો છે. તો જે વાટકીથી આપણે કેરીના ટુકડા માપ્યા હતા એ જ વાટકી આપણે 1 વાટકી ગોળ લીધો છે. ગોળને હંમેશા આ રીતે ઝીણો સમારીને જ લેવાનો, જેથી એકદમ ઝડપથી એ પીગળી જશે. અહીં મેં આ રીતનો દેશી ગોળ લીધો છે. જો તમારી પાસે ઢીલો ગોળ હોય તો એ પણ લઈ શકાય છે. અથવા તો તમે વઘાર્યું સાકરમાં પણ તૈયાર કરી શકો છો. એ પણ એકદમ ટેસ્ટી બનતું હોય છે. તો હવે ગોળ નાખ્યા પછી તેને પ્રોપર મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ફરી 1 મિનિટ કૂક કરી લઈશું. તો ઢાંકીને કૂક કરવાથી ગોળ ઝડપથી પીગળી પણ જશે અને વઘાર્યું પણ ફટાફટ તૈયાર થઈ જશે. તો અત્યારે જોઈ શકાય છે કે ગોળ પ્રોપર પીગળી ગયો છે અને વઘારિયાનો રસો પણ પરફેક્ટ થઈ ગયો છે. આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને અત્યારે વઘારિયાનો રસો થોડો ઢીલો છે, એ ઠંડો થશે એટલે થોડો હજી થીક પણ થઈ જશે. અને કેરીના ટુકડા મોટા રાખ્યા હોવાથી તે વઘાર્યું બન્યા પછી પણ સાવ ઓગળી નથી ગયા. હવે ગેસ બંધ કરીને તેમાં 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. અને હવે વઘારિયામાંથી વરાળ નીકળતી બંધ થાય ત્યાં સુધી તેને ઠંડુ કરીશું. વઘાર્યું થોડું ઠંડુ થાય એ પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. તો અહીં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે.
જેનાથી કલર અને ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો પ્રોપર મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં કાશ્મીરી મરચું નાખવાથી વઘારિયું જ્યાં સુધી તમે યુઝ કરશો ત્યાં સુધી તેનો કલર એવો ને એવો જ રહેશે. તો બસ પ્રોપર મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલા વઘારિયાને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે લાંબા સમય સુધી તેનો યુઝ કરી શકો છો. જો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો રોટલી, પરાઠા, પૂરી, ભાખરી કે થેપલા સાથે આ વઘારિયું બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ઇઝીલી આ સર્વ કરી શકો છો. તો નાના મોટા બધાને ભાવતું કાચી કેરીનું વઘારિયું તૈયાર છે. ઘરે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.